ઓકે, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આ પ્રીવિયસ લેક્ચરમાં મિત્રો આપણે આ લેયર્સ જોયા હતા બધા, બરોબર? કોમ્યુનિકેશન પ્રોટોકોલના લેયર્સ બધા મિત્રો આપણે પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયા હતા. ડન. હવે આ લેક્ચરમાં આપણે એમ્બેડેડ સિસ્ટમ વિશે આપણે આગળ વધીએ, બરોબર? અને આ પોસિબલ હોય તો આ લેક્ચર આજે આપણે ચેપ્ટર પૂરું કરવાનું છે આજે, બરોબર? ચાલો તો હવે જોઈએ એમ્બેડેડ સિસ્ટમ. એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય કે એમ્બેડેડ સિસ્ટમ ડિફાઇન કરો, બરોબર? એક્સપ્લેન એમ્બેડેડ સિસ્ટમ. 4 માર્કનો અથવા તો 7 માર્કનો ક્વેશ્ચન હોય મિત્રો. ડન. અને ખાલી જો તમને એમના બેઝિક પૂછ્યું હોય તો 3 માર્કનો ક્વેશ્ચન હોય. ઓકે, તો એમ્બેડેડ સિસ્ટમ એ માઇક્રો કંટ્રોલર ને પ્રોસેસર આધારિત સિસ્ટમ છે પહેલા તો, બરોબર? એમ્બેડેડ એટલે કે ઓટોમેટિક કામ જે કરાવવું હોય મારે. ડન. જે કે માઇક્રો પ્રોસેસર અને કંટ્રોલરની સિસ્ટમ ઉપર આધારિત હોય. કોઈને કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે આપણે ડિઝાઇન કરેલું હોય, બરોબર? એવી સિસ્ટમ જે આપણે કોઈ પણ કઈ કાર્ય કરવા માટે એની ડિઝાઇન સ્પેશિયલી કરેલી હોય. તે ઇન્ડિપેન્ડન્ટ સિસ્ટમ પણ હોઈ શકે અને વિશાળ સિસ્ટમનો ભાગ પણ હોઈ શકે. ડન. તો બેઝિક આપણે આટલું લખવાનું. ફર્સ્ટ ઉપર ડેફિનેશન છે એ, બરોબર? પછી એમ્બેડેડ સિસ્ટમનો મુખ્ય 3 ભાગો હોય મિત્રો: હાર્ડવેર, એપ્લિકેશન સોફ્ટવેર અને રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ, બરોબર? રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ 3 ભાગો છે મુખ્ય મિત્રો. આ એનો બ્લોક ડાયાગ્રામ છે મિત્રો. હવે જ્યારે નાની સિસ્ટમ હોય, ફોર એક્ઝામ્પલ સ્મોલ સ્કેલ સિસ્ટમ હોય, તેમાં રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ હોતી નથી, બરોબર? એમાં ખાલી શું હોય તો કે એમાં હાર્ડવેર હોય અને સોફ્ટવેર હોય, એપ્લિકેશન સોફ્ટવેર. બે વસ્તુ જ હોય. જો કોઈ નાની સિસ્ટમ એમ્બેડેડ સિસ્ટમ હોય તો બે વસ્તુ એમાં હોય. ડન. હવે આ બ્લોક ડાયાગ્રામ છે મિત્રો, બરોબર? અને બેઝિક આનું બંધારણ છે, બેઝિક સ્ટ્રક્ચર છે, બરોબર? કે અહીંયા સેન્સર છે. ઓકે, પછી એમાં એડીસી એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર છે. ઓકે, ઉપર આઈઓ ડિવાઇસીસ છે, સાથે માઇક્રો પ્રોસેસર અને કંટ્રોલર આધારિત સિસ્ટમ છે, જેમાં નીચે રેમ બધું આવી જાય છે. ઓકે, અને અહીંયા ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ છે બંને સાઈડ. ઓકે, લેફ્ટ અને રાઈટ. પછી એ ટુ ડી એડીસી કન્વર્ટર છે, તો ડીએસસી કન્વર્ટર પણ છે, ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર્સ, બરોબર? અને સિરિયલ પોર્ટ્સ પણ કંઈક આપેલા છે. ઓકે, તો આ બ્લોક જે છે, બધા બ્લોક આપણને યાદ રહેવા જોઈએ. સ્ટ્રક્ચર છે, બરોબર, એમ્બેડેડ સિસ્ટમ. અને અહીંયા એક્યુએટર હશે. ડન. તો આ રીતે કંઈક બંધારણ આનું હશે. ઓકે, જોઈએ આગળ બધા બ્લોક આપણે સમજીએ. આગળની ફિગરમાં એટલે કે ઉપરની ફિગરમાં એમ્બેડેડ સિસ્ટમનું બેઝિક સ્ટ્રક્ચર આપેલ છે મિત્રો. હવે તેના બ્લોક વિશે આપણે સમજીએ. માઇક્રો પ્રોસેસર અને કંટ્રોલર. ડન. એમાં શું છે તો કે એમ્બેડેડ સિસ્ટમનો મુખ્ય ભાગ છે મિત્રો, કેમ કે એના આધારિત છે આ સિસ્ટમ, બરોબર? આપણે ઉપર ડેફિનેશનમાં જ વાત કરી કે માઇક્રો પ્રોસેસર અને કંટ્રોલર આધારિત સિસ્ટમ છે, બરોબર? તો માઇક્રો પ્રોસેસર અને કંટ્રોલરમાં શું છે તો કે એમ્બેડેડ સિસ્ટમનો મુખ્ય ભાગ છે. કોમ્પ્લેક્સ ગણતરી એટલે કે જટિલ ગણતરી, ડિસિઝન મેકિંગ વગેરે કાર્યો તેના વડે થાય છે. અને તે રિસ્ક અને શિસ્ત પ્રકારનું હોય છે, બરોબર? રિસ્ક અને શિસ્ત પ્રકારનું હોય છે. એમ્બેડેડ સિસ્ટમનું પરફોર્મન્સ માઇક્રો પ્રોસેસર કે કંટ્રોલરની ક્લોક સ્પીડ, વર્ડ સાઇઝ, ઇનપુટ આઉટપુટ પિનની સંખ્યા, મેમરી ઉપર આધાર રાખે છે મિત્રો, બરોબર? ડન. તો આ તો માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલરનું એમ્બેડેડ સિસ્ટમમાં શું મહત્વ છે. મેમરીની વાત કરીએ તો મુખ્ય પ્રોગ્રામ તેના સબ રૂટીન રોમમાં સ્ટોર થાય છે મિત્રો, બરોબર? રોમ જે છે એ શું કરે છે તો કે ડેટાને સ્ટોર કરે છે, બરોબર? તો એના મુખ્ય પ્રોગ્રામો જે છે એ સબ રૂટીન રોમમાં સ્ટોર થશે મિત્રો. ડન. જ્યારે ટેમ્પરરી ડેટા રેમમાં સ્ટોર થાય છે, બરોબર? તો રોમમાં સ્ટોર થયેલ પ્રોગ્રામના આધારે માઇક્રો પ્રોસેસર અને કંટ્રોલર જે છે મિત્રો કામ કરે છે. ઓકે, તો મેમરીનો આ ભાગ છે. ઇનપુટ આઉટપુટ ડિવાઇસ મિત્રો, બરોબર? ઇનપુટ આઉટપુટ ડિવાઇસ એટલે કે આઈઓ ડિવાઇસીસ એમાં બે પ્રકારના છે: એનાલોગ આઈઓ ડિવાઇસીસ અને ડિજિટલ આઈઓ ડિવાઇસીસ, બરોબર? એનાલોગ ડેટાની આપલે
માટે છે, બરોબર, અને ડિજિટલ ડેટાની આપલે માટે છે આમાં, બરોબર. જ્યારે મારે કઈ એનાલોગ માહિતી કે એનાલોગ ડેટા મોકલવો હોય, બરોબર, તેની આપલે માટે એનાલોગ આઈઓ ડિવાઇસીસ નો મહત્વ છે, અને ડિજિટલ આઈઓ ડિવાઇસીસ નું છે. તો ડિજિટલ ડેટા મારે કઈ આપલે કરવી હોય, કોમ્યુનિકેશન કરવું હોય, તો એના માટે છે. ડન. તો ઇનપુટ શું છે ને આઉટપુટ શું છે સમજીએ આઈઓ કોડમાં. ઇનપુટ એટલે કે તેના વડે એમ્બેડેડ સિસ્ટમની અંદર ડેટા જઈ શકે છે, બરોબર. કોઈ પણ ડેટા આપણે નાખતા હોઈએ, બરોબર, એને ઇનપુટ ડિવાઇસ કહેવાય. આઉટપુટ ડિવાઇસ કોને કહેવાય? તો કે તેના વડે એમ્બેડેડ સિસ્ટમની બહાર ડેટા જઈ શકે. આઉટ એટલે બહાર ને ઇન એટલે અંદર, એટલું યાદ રાખશો આપણે. ડન. એટલે આઈઓ ડિવાઇસીસ થઈ ગયું. પછી છે એડીસી એટલે કે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર મિત્રો, કે સેન્સર સેન્સર કે એનાલોગ ઇનપુટ માંથી આવતા સિગ્નલ ને ડિજિટલ ડેટામાં રૂપાંતર કરે છે મિત્રો. જે પણ કાંઈ એનાલોગ ઇનપુટ સિગ્નલ આવે છે, બરોબર, તેનું રૂપાંતર શેમાં કરે છે? તો કે ડિજિટલ ડેટા સિગ્નલમાં રૂપાંતર કરે છે. એવી જ રીતે ઉલટું કાર્ય કરશે ડીએસી, બરોબર, ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર. આમાં માઇક્રો પ્રોસેસર માઇક્રો કંટ્રોલર કે માઇક્રો પ્રોસેસર માંથી ડિજિટલ ડેટા જે આવે, બરોબર, એને એનાલોગ સિગ્નલમાં મિત્રો ફેરવે છે. તમને ખ્યાલ છે કે આપણા કોમ્પ્યુટરમાં અથવા તો માઇક્રો પ્રોસેસર કંટ્રોલર માંથી જે ડેટા આવતો હોય કેવો હોય? તો કે ડિજિટલ હોય. ડિજિટલ એટલે કે 0 1 ની ભાષા, બરોબર. 0 1 ના ડિજિટમાં જ હોય છે, બરોબર. આપણે કોમ્પ્યુટર છે કઈ ભાષા સમજીએ? તો કે ડિજિટલ, 0 અને 1. હવે મારે એને એનાલોગમાં કન્વર્ઝેશન કરવું પડશે કે નહીં? તો કે હા. એટલે આપણે ડિજિટલમાં કન્વર્ઝેશન, એનાલોગમાં કન્વર્ઝેશન કરીએ છીએ. ઓકે. પછી છે સિરિયલ પોર્ટ્સ. તે એમ્બેડેડ સિસ્ટમને પીસી, બ્લૂટૂથ મોડ્યુલ, વાઈફાઈ, જીગબી મોડ્યુલ, જીએસએમ મોડેલ, લેન વગેરે જોડવા માટે ઉપયોગી છે મિત્રો, સિરિયલ પોર્ટ્સ. બરોબર. કોઈ પણ મારે બહારથી કઈ પણ એડ કરવું હોય, બરોબર, લગાવવું હોય, આપણે ફોર એક્ઝામ્પલ મારી પાસે લેપટોપ છે, લેપટોપમાં સાઈડમાં પોર્ટ આપેલા છે, બરોબર. એક લેન નો પોર્ટ હોય, યુએસબી પોર્ટ હોય, ચાર્જિંગ કરવાનો કેબલ હોય, બરોબર. તો સિરિયલ પોર્ટ જે છે એ કહેવા માંગે છે કે એમ્બેડેડ સિસ્ટમને પીસી, બ્લૂટૂથ મોડ્યુલ, વાઈફાઈ, બરોબર, આ બધું જોડવા માટે ઉપયોગી છે ટૂંકમાં સિરિયલ પોર્ટ. ડન. એમ્બેડેડ સિસ્ટમની એપ્લિકેશન્સ, તો સ્માર્ટ હોમ, હેલ્થકેર ડિવાઇસીસ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન, એરોસ્પેસ, મિલિટરી વગેરેમાં એમ્બેડેડ સિસ્ટમનો ઉપયોગ થાય છે, બરોબર. ઘણી બધી જગ્યાએ એમ્બેડેડ સિસ્ટમનો ઉપયોગ થાય છે, બરોબર. અહીંયા ઉદાહરણો આપ્યા છે: ટેમ્પરેચર કંટ્રોલ સિસ્ટમ, લિક્વિડ લેવલ કંટ્રોલ સિસ્ટમ, રોબોટિક્સ છે, લાઇન ફ્લોર રોબોટ, પાથ ફાઉન્ડર રોબોટ, મૂવિંગ મેસેજ ડિસ્પ્લે, પછી ડિજિટલ ઇન્ટરફેરન્સ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટેશન, બરોબર. પછી ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, એનર્જી મીટર. તો બધી જગ્યાએ યુઝ થાય છે આપણે એમ્બેડેડ સિસ્ટમનું. ઓકે. આઈઓટીમાં મુખ્ય સેન્સર કે એક્યુએટર જે છે, જેના વડે આપણે ડેટાને મેળવી શકે છે અને તે ફિલ્ડમાં કંટ્રોલ થઈ શકે છે. સેન્સર અને એક્યુએટર એમ્બેડેડ સિસ્ટમમાં મધ્યથી જ ઇન્ટરનેટ કે મોબાઈલ એપ સાથે જોડી શકાય છે મિત્રો, બરોબર. તો એમ્બેડેડ સિસ્ટમનો મિત્રો 4 માર્કનો કે 7 માર્કનો ક્વેશ્ચન પૂછાય, બરોબર. તો આ બધા બ્લોક સાથે આપણે સમજાવવાનું થશે મિત્રો, બરોબર. આમાં બધા બ્લોક મેં તમને સમજાવ્યા કે બધાનું કાર્ય શું છે. ડન. તો આ મિત્રો આઈએમપી ક્વેશ્ચન છે અને આપણે સ્કીપ કરવાનું નથી. ડન. 4 માર્કનો અથવા તો 7 માર્કનો ક્વેશ્ચન હશે. ડન. ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. ઓવરવ્યુ ઓફ વાયરલેસ સેન્સર નેટવર્ક. ડન. 2 મિનિટ કમો. ચાલો આગળ વધીએ. ઇન્ટ્રોડક્શન ઓફ WSN એટલે કે વાયરલેસ સેન્સર નેટવર્ક. ભૌતિક ક્ષેત્ર કે પર્યાવરણના જુદા જુદા પરિણામ ને મોનિટર કે કંટ્રોલ કરવા માટે સેન્સર રાખેલા હોય મિત્રો, બરોબર. તે સેન્સર સાથે ઓટોમેશન ડિઝાઇન ડિવાઇસ જોઈને એક સેન્સર નોડ બનાવે છે. આ પ્રકારના અનેક સેન્સર નોડ ભૌતિક રીતે પથરાયેલા હોય છે. દરેક સેન્સરના નોડ એકબીજા સાથે અથવા તો યુઝર સાથે વાયરલેસ માધ્યમથી જોડાયેલ હોય છે.
જેને વાયરલેસ સેન્સર નેટવર્ક બનાવે છે અને વાયરલેસ સેન્સર નેટવર્ક કહે છે મિત્રો. બરોબર. આપણે સેન્સર જે છે એ કામ શું કરે તો કે સેન્સ કરવાનું. બરોબર. એ સેન્સ શું કરશે તો કે વાતાવરણ પર્યાવરણમાં જે પણ કાંઈ પરિણામો છે, જે પણ કાંઈ આપણે જરૂરિયાતો છે, બરોબર, એને સેન્સ કરશે, મોનિટર કરશે. બરોબર. હવે એની સાથે મિત્રો કઈ ફિઝિકલ પાથ જોડાયેલા હોય. બરોબર. એટલે અહીંયા નોડની વાત કરી છે. તો ફિઝિકલ નોડ જોડાયેલા હશે. ઓકે. એ શેનાથી કનેક્ટ કરશે તો કે વાયરલેસ થી. બરોબર. વાયરલેસ માધ્યમથી જોડાયેલા હશે. જેને આપણે શું કહેવામાં આવે છે તો કે વાયરલેસ સેન્સર નેટવર્ક. ડન. ઓકે. જો અહીંયા વર્કિંગ ઓફ WSN આપેલું છે. અહીંયા યુઝર છે. બરોબર. ફોર એક્ઝામ્પલ અહીંયા મારી ઓફિસ છે, યુઝર છે. હું કંઈ પણ કેબલ અથવા તો વાયરલેસ, અહીંયા વાયરલેસ ની વાત કરી છે તો આપણે વાયરલેસ નો ઉપયોગ કરશું. ફોર એક્ઝામ્પલ ઇન્ટરનેટ છે તો અહીંયા શું હશે? રાઉટર હશે. બરોબર. રાઉટર અથવા તો વાઈફાઈ નો કોઈ પણ સેટઅપ પોઈન્ટ હશે. જે વાઈફાઈ ઓન કરીશ, મારું વાઈફાઈ પકડીશ. બરોબર. અથવા તો ઇન્ટરનેટના માધ્યમથી. બરોબર. અહીંયા કંઈક નોડ હશે. બરોબર. સિંક નોડ. જે સિંક નોડ કોને કહેવામાં આવે મિત્રો? કે સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય. બરોબર. સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય ને સિંક નોડ કહેવામાં આવે. એન્ડિંગમાં શું હોય તો કે સોર્સ નોડ. બરોબર. સ્ટાર્ટિંગ થી લઈ અને એન્ડિંગ સુધી આવી રીતે હોય છે. બરોબર. હવે વાયરલેસ સેન્સર નેટવર્ક છે. અલગ અલગ પ્રકારના નોડ હોય. નોડ કોને કહેવાય? કે બે થી વધારે સિગ્નલો ભેગા થતા હોય એને નોડ કહેવામાં આવે. બરોબર. આ બધા શું છે? અલગ અલગ પ્રકારના વાઈફાઈઓ છે. બરોબર. તો અહીંયા આપણે જે પકડીને હાલીએ છીએ, બરોબર, આ લાઈનને, બરોબર, તો એ લાઈનમાં મારું કોમ્યુનિકેશન થાય છે. ડન. વર્કિંગ જોઈએ તો ઉપરની ફિગરમાં દર્શાવેલ મુજબ વાયરલેસ સેન્સર નેટવર્કના મુખ્યત્વે ત્રણ ભાગો હોય છે: સિંક નોડ, સોર્સ નોડ અને ઇન્ટરમીડિયેટ નોડ. બરોબર. ઇન્ટરમીડિયેટ નોડ, ત્રણ નોડની વાત કરી છે. જોઈએ સિંક નોડ કોને કહેવાય તો કે WSN માં ક્યાં સેન્સર નોડ પાસેથી ડેટા જોઈ છે અને તેની રિક્વેસ્ટ મોકલે છે. બરોબર. WSN માં તેને સિંક નોડ કહેવામાં આવે છે. બરોબર. સિંક નોડ કોને કહેવામાં આવે? કે કયા સેન્સર નોડ પાસેથી ડેટા જોઈ છે તેને રિક્વેસ્ટ મોકલે છે. બરોબર. આ સિંક નોડ છે તો કયા ડેટા પાસેથી રિક્વેસ્ટ મારે જોઈ છે? આ બધો ડેટા છે. બરોબર. તો એ રિક્વેસ્ટ મોકલે છે. આ સ્ટાર્ટિંગ પોઈન્ટ કહેવાય મિત્રો. બરોબર. અને એ નક્કી કરશે કે ક્યાંથી મારે રિક્વેસ્ટ મોકલવી. ડન. ઓકે. રિક્વેસ્ટ મોકલે છે ક્યાં તો કે WSN માં સિંક નોડ એક જ હોય છે. ઓકે. અને તે આ બધા નોડ છે અને તેને રિક્વેસ્ટ મોકલે છે. બરોબર. નેક્સ્ટ છે સોર્સ નોડ. તો WSN માં રહેલ દરેક નોડ સોર્સ નોડ તરીકે કામ કરી શકે છે. જ્યારે સેન્સરનો નોડ સોર્સ નોડ તરીકે વર્તે છે ત્યારે તે સેન્સર તે જ પરિબળ અને સેન્સ કરવા રાખેલા છે અને પરિણામે લાગતો ડેટા તેના નજીકના નોડમાં મોકલે છે મિત્રો. બરોબર. પછી છે ઇન્ટરમીડિયેટ નોડ. તો WSN માં રહેલ દરેક નોડ સોર્સ નોડ થી જેમ ઇન્ટરમીડિયેટ નોડ તરીકે પણ કાર્ય કરે છે. જ્યારે સેન્સર નોડ ઇન્ટરમીડિયેટ નોડ તરીકે વર્તે ત્યારે તે સોર્સ નોડ કે નજીકના નોડમાંથી મળેલ ડેટા રાઉટ કરીને સિંક નોડ સુધી પહોંચાડે છે. પછી સિંક નોડમાંથી સોર્સ નોડ સુધી ડેટાને પહોંચાડે છે. બરોબર. ઉપરની ફિગરમાં એ સોર્સ નોડ છે. બરોબર. અને પછી BCDE ઇન્ટરમીડિયેટ નોડ છે. બરોબર. આ જે છે, બરોબર, એ સોર્સ નોડ છે. બાકીનો BCDE છે. બરોબર. એ શું છે? એ તો કે ઇન્ટરમીડિયેટ નોડ છે. બરોબર. એક્ઝામમાં આવો ક્વેશ્ચન તમને પૂછાતો નથી કે WSN. ઓકે. પણ આપણે ધ્યાન બારું આપણે વાયવામાં ક્વેશ્ચન પૂછાય તો આપણે રહી ના જાય એટલા માટે. બરોબર. આને હું આઈપી ક્વેશ્ચન ગણતો નથી. નેક્સ્ટ છે આમાં સેન્સર નોડ. બરોબર. સેન્સર નોડ. ઓકે. તો નોડનો બ્લોક ડાયાગ્રામ નીચે મુજબ છે, જેમાં કોમ્યુનિકેશન પોર્ટ હશે, સેન્સર હશે, એક્યુએટર હશે. સેન્સર છે બરોબર, એ ABC સાથે કનેક્ટ હશે અને બાકીનું છે બરોબર, એક્યુએટર એ DAC સાથે કનેક્ટ હશે. બરોબર. ઉપર ચિપ હશે, કોમ્યુનિકેશન ચિપ, જે કોમ્પ્યુટર સાથે કનેક્ટ હશે અને કોમ્પ્યુટર જે છે મેમરી સાથે કનેક્ટ હશે. અને પાવર દેવા માટે આપણે પાવર યુનિટ અહીંયા લગાડેલ છે. બરોબર. આ સેન્સર નોડનો બ્લોક ડાયાગ્રામ છે મિત્રો. ઓકે. તો કોઈ પણ નોડમાં નીચેના કોમ્પોનન્ટ્સ હોવા જરૂરી છે. ફોર એક્ઝામ્પલ કંટ્રોલર છે. તો સેન્સરને કે કોમ્યુનિકેશન ચિપમાંથી આવેલો ડેટા પર પ્રોસેસ કરીને જરૂરી કંટ્રોલ સિગ્નલ
કે ડેટા મોકલે છે, બરોબર. પછી મેમરી છે, તો મેમરીમાં શું હોય તો કે પ્રોગ્રામ અને ડેટા સ્ટોર કરવા માટે ઉપયોગી છે આ, બરોબર. કોઈ પણ આપણે પ્રોગ્રામ કે ડેટા સ્ટોર કરવો હોય તો આપણે કોનો ઉપયોગ કરીએ તો કે મેમરી, બરોબર. એ અથવા રેમ હોય કે રોમ હોય, કોઈ પણ હોઈ શકે. સેન્સર એડીસી આપેલું છે, તો ટેમ્પરેચર, પ્રેશર, લાઇટ, મોઇસ્ચર સેન્સર વગેરે પરિબળો જેવા સેન્સ કરે છે. જો સેન્સર જો સેન્સરે મોકલેલ ડેટા એનાલોગ હોય તો તેને ડિજિટલમાં રૂપાંતર કરવું પડે, અને તેના માટે એડીસી જરૂરી છે મિત્રો. ડન. કોઈ પણ સિગ્નલ એનાલોગ સિગ્નલ હોય તો એને આપણે ડિજિટલમાં રૂપાંતર કરવું પડે. ડન. પછી એક્યુએટર છે, તો એક્યુએટર એન અને ડીએસસી એટલે કે ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ઝન, બરોબર. તો અલાર્મ, મોટર, રિલે, લાઇટ વગેરે એક્યુએટર છે. જો એક્યુએટર એનાલોગ પ્રકારના હોય તો ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ઝન કરવું જરૂર પડે છે, બરોબર. કોમ્યુનિકેશન ચિપ આપેલી છે, તો નોડને નજીકના નોડ કે ઇન્ટરનેટ માથે કનેક્ટ કરવા માટે ટ્રાન્સ રિસીવર ની જરૂર પડે છે, જે વાઈફાઈ છે, આરએફ છે, જેગબી છે, બ્લુટૂથ છે વગેરે જોતા પ્રોટોકોલ ઉપયોગ કરે છે. પછી પાવર યુનિટ, તો આ યુનિટમાંથી દરેક કમ્પોનેન્ટ્સને જરૂરી ઇલેક્ટ્રિક પાવર મળે છે. પાવર યુનિટમાં ડીસી બેટરીનો ઉપયોગ થાય છે, જે લિથિયમ આયન બેટરી કે એ પ્રકારની બેટરી હોય છે, બરોબર. અહીંયા શું શું યુઝ થાય છે ને કયા પ્રકારનો પાવર આપવામાં આવે છે એની વાત કરવામાં આવી છે, બરોબર. કે દરેક કમ્પોનેન્ટને આપણે પાવર આપીએ છીએ, એમાં એસી પાવર આપવો જરૂરી નથી, બરોબર. શું કરવા? કેમ કે આ જે છે એક પ્રકારનું માઇક્રો પ્રોસેસર કંટ્રોલર આધારિત ડિવાઇસ છે, જેમાં આપણે એસી પાવર ડાયરેક્ટ આપી શકીએ નહીં. એટલા માટે આપણે ડીસી બેટરીનો ઉપયોગ કરેલો છે. ઓકે. અને લિથિયમ આયનની બેટરી છે મિત્રો. ઓકે, લિથિયમ આયનની આ બેટરી છે, એટલું યાદ રાખશો આપણે. એપ્લિકેશન ડિપેન્ડન્ટ યુનિટ્સ, બરોબર. તો એમાં લોકેશન ફાઇન્ડિંગ સિસ્ટમ, મોબિલાઇઝર છે, પાવર જનરેશન છે, જનરેટર છે, બરોબર. આમાં યુઝ થાય છે. ડન. તો આ ક્વેશ્ચન કદાચ ભૂલથી તમને પૂછી લઈએ, બરોબર, તો આ બધું તમારે લખવાનું થાય મિત્રો, બરોબર. 4 માર્ક અથવા તો 7 માર્કમાં. ઓકે. નેક્સ્ટ છે રોલ ઓફ WSN ઇન IoT એન્ડ એપ્લિકેશન ઓફ WSN, બરોબર. તો આઈઓટી લગભગ દરેક એપ્લિકેશનને, જેના રિમોટ સેન્સિંગ કે કોઈ વિશાળ ક્ષેત્રમાં પથરાયેલ ઇન્ડસ્ટ્રીઝ હોય તે દરેક WSN ની જરૂર પડે છે મિત્રો આમાં, બરોબર. એપ્લિકેશન ઓફ WSN, તો મિલિટરીમાં વાયરલેસ સેન્સર નેટવર્કનો ઉપયોગ ક્યાં થાય એ કીધું છે મિત્રો, બરોબર. 3 માર્કમાં તમને ક્વેશ્ચન પૂછાઈ જાય, એ હું અહીંથી કહી શકું, બરોબર, કે WSN નું એપ્લિકેશન તમને પૂછી શકે. તો મિલિટરીમાં બેટલફીલ્ડ સર્વેલન્સ મોનિટરિંગમાં, ગાઈડન્સ ઇન્ટેલિજન્સ મિસાઇલમાં, ચેકિંગ એટેક ડિટેક્શનમાં ઉપયોગી થાય, બરોબર. તો મિલિટરીમાં આટલી વસ્તુમાં. પછી છે એન્વાયરમેન્ટ મોનિટરિંગ, તો ફોરેસ્ટ ફાયર ડિટેક્શન છે, ફ્લડ ડિટેક્શન છે, એર પોલ્યુશન છે, વોટર ક્વોલિટી છે. મેડિકલ ક્ષેત્રમાં તો કે ફિઝિયોલોજીકલ ડેટા મોનિટરિંગ છે, એલર્જી શોધવા માટે, ખોટો ડાયગ્નોસિસ અટકાવવા માટે, પછી પેશન્ટને મૂવમેન્ટ મોનિટર કરવા માટે, બરોબર. તો મેડિકલ ક્ષેત્રમાં. પછી ઇન્ડસ્ટ્રીઝમાં ક્યાં ક્યાં તો કે કંટ્રોલ અને સુપરવાઇઝમાં, હોમ ઇન્ટેલિજન્સમાં સ્માર્ટ હોમ છે, રિમોટ મેનેજમેન્ટ છે. એગ્રીકલ્ચરની વાત કરીએ તો વોટર ટેન્ક લેવલ મોનિટરિંગ છે, વોટર પંપ કંટ્રોલિંગ છે, અને ઇરિગેશન ઓટોમેશનમાં ઉપયોગ થાય છે મિત્રો, બરોબર. તો આટલી બધી જગ્યાએ ઉપયોગ થાય છે WSN નો. આઈએમપી ક્વેશ્ચન છે, 3 માર્કનો ક્વેશ્ચનમાં તમને એપ્લિકેશન તમને પૂછી શકે મિત્રો. ઉપરની દરેક એપ્લિકેશન જે WSN ની છે તે આઈઓટી વગર શક્ય નથી મિત્રો, બરોબર. આઈઓટીમાં ડેટા મેળવવા કે પ્રોસેસને કંટ્રોલ કરવા માટે સેન્સર કે એક્યુએટરની જરૂર પડે છે. WSN વડે કોઈ ક્ષેત્રના જુદા જુદા પેરામીટરની ના ડેટા મોકલી પણ શકાય છે, અને તેને પેરામીટરને કંટ્રોલ પણ કરી શકાય છે મિત્રો, બરોબર. WSN વડે સિસ્ટમમાં મોટી સંખ્યામાં ડિવાઇસ કે નોડને ઉમેરી શકાય છે. આની બધી કેરેક્ટરિસ્ટિક ગણો કે લાક્ષણિકતા ગણો કે એના વિશેષતાઓ ગણો, બરોબર, એ બધું છે, બરોબર. પછી WSN ફ્લેક્સિબલ છે, વાયરલેસ હોવાથી ઓછી જગ્યા રોકે છે, અને ઇન્સ્ટોલ કરવું સરળ છે, ઓછું ખર્ચાળ છે મિત્રો, બરોબર. આના બધા બેનિફિટ પણ તમે કરી શકો, ગણી શકો. મોબિલિટી પ્રદાન કરે છે મિત્રો. આ WSN ના લાભોને કારણે આઈઓટીમાં WSN ખૂબ જ ઉપયોગી નીવડ્યું છે મેડમ, ઉપયોગી નીવડ્યું છે. પછી વાયરલેસ પ્રોટોકોલ્સ
નો ઉપયોગ થતો હોવાથી વાયરલેસ ટેકનોલોજી જુદા જુદા સિક્યુરિટી અલ્ગોરિધમને લીધે ડબલ્યુએસએન વડે આઈઓટી સિસ્ટમ વધુ સુરક્ષિત અને વિશ્વાસપાત્ર બની છે મિત્રો. ડન. તો આની એપ્લિકેશન અને એના વિશેષતાઓ હતી. બરોબર. હવે આપણે ઉપર સ્ટડી કરીએ મિત્રો અગાઉ. બરોબર. તો એ છતાં જોઈ લઈએ. આ લાસ્ટ ટોપિક છે આ ચેપ્ટરનો. બરોબર. ઓકે ચાલો. ઓવરવ્યુ ઓફ બિગ ડેટા. આગળ આપણે ચર્ચા કરી. આગળ પણ ટોપિક આવી ગયો. બિગ ડેટા કોને કહેવાય? તો ઇન્ડસ્ટ્રીઝમાં મિત્રો ટૂલ્સમાં કોમ્પ્યુટર વડે સોશિયલ મીડિયા કે ઈ કોમર્સ વેબસાઇટમાં કે બેન્કિંગમાં કે કઈ પણ જગ્યાએ પુષ્કળ પણ પ્રમાણમાં જે પણ કઈ ડેટા આવતો હોય સ્ટોર થતો હોય એને પ્રોસેસ કરવું એનાલાઇઝ કરવું શક્ય નથી હોતું મિત્રો. બરોબર. આ પોસિબલ થતું નથી કેમ કે એટલો બધો પુષ્કળ ડેટા હોય છે. બરોબર. તો આ પુષ્કળ માત્રામાં જે ઉત્પન્ન થતો ડેટા છે એને શું કહેવામાં આવે છે? તો કે બિગ ડી ડેટા કહેવામાં આવે છે. આ તમે વિચાર કરો ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ છે એમાં એટલી બધું ડેટા સ્ટોર થાય છે. બરોબર. કે તમે રીલ્સ જોતા જશો તો એ ડેટા કેટલો ડેટા આખા દિવસમાં 24 કલાકમાં સ્ટોર થતો હોય વિચાર કરો. બરોબર. તો એ બીજો બધો ડેટા શું છે? તો એ બિગ ડી ડેટા છે મિત્રો. બરોબર. બિગ ડેટા છે એ. બરોબર. તો એને બિગ ડેટા કહેવામાં આવે છે. બિગ ડેટાને 3 ભાગોમાં વહેંચી શકાય મિત્રો. એક તો સ્ટ્રક્ચર ડેટા, બીજું સેમી સ્ટ્રક્ચર ડેટા અને ત્રીજું અનસ્ટ્રક્ચર ડેટા. તો સ્ટ્રક્ચર ડેટા કોને કહેવામાં આવે? તો એક્સેલ શીટ છે, સ્પ્રેડ છે. બરોબર. આ બધું બનાવું છું. ઓકે. અને હું ક્યાંય અપલોડ કરું છું. ફોર એક્ઝામ્પલ ગૂગલ ડ્રાઈવ છે કે કોઈ પણ જગ્યાએ હું અપલોડ કરું છું. બરોબર. તો એને સ્ટ્રક્ચર ડેટા કહેવાય. ઓકે. જે ગૂગલ શીટ છે, સ્પ્રેડશીટ છે, એક્સેલ શીટ છે, વર્ડ ફાઇલ છે, આ બધું શું છે? ઓકે. સોરી, વર્ડ ફાઇલ નો એક્સેલ શીટ એ બધું છે. બરોબર. પછી સેમી સ્ટ્રક્ચર કોને કહેવાય? તો કે ઈમેલમાં જે પણ કઈ હું માહિતી મોકલું છું, આવે છે, એપ્લે કરું છું, કોમ્યુનિકેશન કરું તો ઈમેલનું જે પણ કઈ છે એને સેમી સ્ટ્રક્ચર કહેવાય. ઓકે. પછી અનસ્ટ્રક્ચર કોને કહેવાય? તો ફોટો છે, વિડીયો છે, ઓડિયો ફાઇલ છે, ડોક્યુમેન્ટ પીડીએફ છે વગેરે મિત્રો અનસ્ટ્રક્ચરેડ ડેટા કહેવામાં આવે છે. ડન. ત્રણે ત્રણ વસ્તુ યાદ રાખજો મિત્રો. બરોબર. વાયવામાં તમને ક્વેશ્ચન પૂછાય તો આ ભૂલાય નહીં. સોર્સ ઓફ બિગ ડેટા. સોર્સિસ ઓફ બિગ ડેટા. તો ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ જ આપ્યું છે સોશિયલ મીડિયા મિત્રો. તો ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ વગેરે મિત્રો. કેમ કે એમાં વધારે પડતો ડેટા જો આવતો હોય તો સોશિયલ મીડિયામાં અત્યારે હાલમાં. પછી બ્લેક બોક્સ ડેટા. તો એમાં શું આવે? તો કે હેલિકોપ્ટર કે જેટ વગેરેના બ્લોક બોક્સ કે જેમાં માઇક્રોફોન અને વોઇસ એરોપ્લેન્સના પરફોર્મન્સ ઇન્ફોર્મેશન સ્ટોર થાય છે એમાં મિત્રો. બરોબર. પછી સ્ટોક એક્સચેન્જ ડેટા. શેરના ખરીદ વેચાણને લગતી માહિતી મિત્રો, જેને સ્ટોક એક્સચેન્જ ડેટા કહેવામાં આવે છે. પછી ટ્રાન્સપોર્ટ ડેટા. તો વાહનોના મોડેલ, કેપેસિટી, રજીસ્ટ્રેશન વગેરે જે આરટીઓમાં જે બધું કામગીરી થાય છે મિત્રો એ. બરોબર. એટલે કે ટ્રાન્સપોર્ટ ડેટા. પછી સર્ચ એન્જિન ડેટા એટલે ગૂગલ. બરોબર. જુદા જુદા ડેટાબેઝમાંથી જુદા જુદા સર્ચ એન્જિન મારફતે મળતો ડેટા. ઈ કોમર્સ પોર્ટલ ડેટા. તેમાં એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, મશીનો છે. બરોબર. મીશો એપ્લિકેશન છે, ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે. તો આ અલગ અલગ પ્રકારની જે એપ્લિકેશનો છે એ શેમાં આવે? તો કે ઈ કોમર્સ પોર્ટલમાં આવે. બરોબર. પછી છે ગવર્મેન્ટ વેબસાઇટ એન્ડ પોર્ટલ ડેટા, બેન્કિંગ ડેટા, આઈઓટી ડિવાઇસીસ. તો બધી જગ્યાએ મિત્રો સોર્સ ઓફ બિગ ડેટામાં આ બધું આવે છે મિત્રો. બરોબર. તો તમને 3 માર્કનો ક્વેશ્ચન પૂછાય તો આ બધું તમે લખી શકો ને હવે. બરોબર. અને જો 7 માર્કનો ક્વેશ્ચન પૂછાય તો બધું લખવાનું થાય મિત્રો. બરોબર. આઈએમપી ક્વેશ્ચન છે. પછી વર્કિંગ ઓફ બિગ ડેટા કેવી રીતે વર્ક કરે છે તો એ સમજીએ. બિગ ડેટાના પ્રોસેસિંગ માટે ખૂબ ટૂલ્સ જેમ કે હેન્ડુત્ર, સ્પાર્ક કે NO
SQL નો ઉપયોગ થાય છે મિત્રો, બરોબર. હેન્ડુત્ર, બરોબર, હેન્ડુત્ર સ્પાર્ક કે NoSQL નો ઉપયોગ થાય છે. ઓકે, નામ થોડુંક ડિફિકલ્ટ છે, જરા જોઈ લેજો. બિગ ડેટા પ્રોસેસિંગ માટે કાર્યો નીચે મુજબ છે. ડેટા કલેક્શન ફર્સ્ટ, તો અલગ અલગ સોર્સમાંથી ડેટા એકત્રિત કરીને સેન્ટ્રલાઇઝ રિપોર્ટિંગ સોરી રિપોર્ટ રિપોઝિટરીમાં સ્ટોર કરવું. ડેટા પ્રોસેસિંગમાં શું આવે? ડેટા કલેક્શનમાં તો જોયું આપણે. ડેટા પ્રોસેસિંગમાં શું આવે? તો કે એક કરતા વધારે સર્વર વચ્ચે ડેટા પ્રોસેસિંગ નું કાર્ય વહેંચવામાં આવે છે, જેને લીધે ઝડપી એનાલિસિસ થઈ શકે મિત્રો. ડેટા સ્ટોરેજમાં શું આવે? તો કે ડેટાને ડિસ્ટ્રીબ્યુટેડ ફાઇલ સિસ્ટમ છે, જે ડેટાબેઝમાં સ્ટોર કરવામાં આવે છે, જેને જરૂર પડે ફાઇલ સિસ્ટમને ડેટાબેઝનું પટ વધારી શકાય છે, બરોબર. પછી છે ડેટા એનાલિસિસ, તો એનાલિટિક્સ ટૂલનો ઉપયોગ કરીને ડેટામાંથી મહત્વપૂર્ણ માહિતી, કોઈ હિડન પેટર્ન કે પ્રકારનું મેળવી શકાય છે. ડેટા યુટિલાઇઝેશન, क्या से मुका है नीचे वो क्या इंडिया जैसे है वो बड़ा हुआ ओके. શું છે ડેટા વિઝ્યુલાઇઝેશન? પરિણામને એવી રીતે દર્શાવે છે જેથી મળતી માહિતી સમજી શકાય અને તેવી હોય છે જે ત્વરિત કોઈ એક્શન લઈ શકાય છે. ડિસિઝન મેકિંગમાં શું આવે? તો કે બિગ ડેટા એનાલિસિસ માંથી મળતી માહિતી પરથી સ્ટ્રેટેજિક નિર્ણયો, પરફોર્મન્સને સુધારવું અને ઇનોવેશન કરવું વગેરે થઈ શકે છે મિત્રો ડિસિઝન મેકિંગમાં, બરોબર. પછી બિગ ડેટા એક કન્ટિન્યુઅસ એટલે કે સતત પ્રોસેસ કરે છે. નવો ડેટા જનરેટ થાય છે, તે ડેટાને કલેક્ટ, પ્રોસેસ અને એનાલાઇઝ કરી યોગ્ય નિર્ણય અને સ્ટ્રેટેજી આપવામાં આવે છે મિત્રો, બરોબર. ખાસ આની એપ્લિકેશન મિત્રો જોઈએ. એક્ઝામમાં 3 માર્કનો ક્વેશ્ચન પૂછાય તો એપ્લિકેશનો આ બધી લખીને આવશે. બિગ ડેટાની એપ્લિકેશન તો ફર્સ્ટ છે એજ્યુકેશન સેક્ટરમાં, સેકન્ડ છે એનર્જી સેક્ટરમાં, મીડિયા અને એન્ટરટેનમેન્ટ સેક્ટરમાં. ઓકે, એન્ટરટેનમેન્ટ સેક્ટર એટલે કે આપણે રીલ્સ ને બધું જોઈએ છીએ, બરોબર. પછી ઓટો ડ્રાઇવિંગ કાર, એર ટ્રાફિક સિસ્ટમમાં, સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમમાં, ઈ કોમર્સ પ્લેટફોર્મ ને ભલામણ કરે છે. ફાઇનાન્શિયલ અને બેન્કિંગ સેક્ટરમાં, હેલ્થ કેરમાં, ગવર્મેન્ટ અને મિલિટરીમાં અને ટેલિકોમ્યુનિકેશનમાં, બરોબર. વગેરે જગ્યાએ આપણે બિગ ડેટાનો યુઝ કરી થાય છે મિત્રો, બરોબર. આ એની એપ્લિકેશનો હતી. જે પણ કાંઈ આઈએમપી ક્વેશ્ચન છે મિત્રો એ બધા તમને મેં કીધા, બરોબર. તો આ ચેપ્ટર થોડુંક લેન્ધી છે, મોટું છે, એટલે જરાક વાંચજો, સમજજો. ના સમજાય નહીં મને પૂછજો. આઈએમપી ક્વેશ્ચન મેં કહી જ દીધા છે, બરોબર. તો કે અટકાતા નહીં. આજે આપણે આ ફર્સ્ટ ચેપ્ટર પૂરું કરીએ છીએ. ઓકે, ચાલો તો અહીંયા સુધી રાખીએ. ગુડ ડે.